વેલકમ ટુ ધ ક્લાસ. આજે જે વસ્તુ શીખવાના છીએ એ છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક ગૂંચળું રાખશું અને એના પર કેટલું ટોર્ક લાગે એની ડિસ્કશન કરવાના છીએ. ગૂંચળું બે રીતે રાખવાના છીએ. એક વખત ક્ષેત્રના સમતલમાં જ રાખશું અને એક વખત ક્ષેત્રના સમતલ સાથે અમુક ખૂણો બનાવતો હશે એવી રીતે રાખશું. ફોર એક્ઝામ્પલ, આ બાજુ N ધ્રુવ છે, આ બાજુ S ધ્રુવ છે. તો N થી S ચુંબકીય ક્ષેત્ર છે. તો એક વખત ગૂંચળું આવી રીતે રાખશું. એને સમતલમાં થઈ ગયું કે નહીં? આમ હોય તો ક્ષેત્રને સાથે લંબ થાય. ક્ષેત્ર આ દિશામાં જ છે, ગૂંચળું પણ આ જ દિશામાં છે. ફોર એક્ઝામ્પલ, બોર્ડમાં તને દેખાય છે, જો આ બાજુ N ધ્રુવ, આ બાજુ S ધ્રુવ. N ધ્રુવ અને S ધ્રુવ વચ્ચે ગૂંચળું છે, આડું આવી રીતે પડેલું છે. બીજી વખતે માઇનોર એવો એંગલ બનાવશે એવી રીતે રાખશો. તને એમ ન દેખાતું, આમ જો અત્યારે આવી રીતે ગૂંચળું છે. હવે આમ કરી નાખું એટલે થોડોક એંગલ બનશે કે નહીં બને? એ પછીનો કેસ છે, પછી ડિસ્કશન કરીએ. પેલા આ કેસની ડિસ્કશન કરી લઈએ આપણે. 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરવું હોય તો બતાવું છું. આ બાજુ N ધ્રુવ છે, આ બાજુ S ધ્રુવ છે. ક્ષેત્ર આ દિશામાં છે. હવે ધ્યાનથી જોજે, આ વાયર છે, અહીંથી બતાવું છું. આ વાયર આવ્યો, આમ ગયો, આમ આવ્યું, આ A બિંદુથી B બિંદુ સુધી પહોંચી ગયો. હવે આડો ચાલ્યો એટલે C બિંદુ, આમ ચાલ્યો એટલે D બિંદુ, પછી આમ આવ્યો, પછી આમ આવ્યો, અહીં સુધી પહોંચી ગયા અને એની સાથે જોડી દીધી બેટરી. 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરો, બધી વસ્તુ દેખાશે, કાંઈ છે નહીં. અને બોર્ડ આડો કરી નાખો. ગૂંચળું આમ છે, ક્લિયર કે નહીં? ગૂંચળું કેમ છે? XZ સમતલમાં. હું જે સમતલમાં ઊભો છું નીચે તળિયાવાળા સમતલમાં ગૂંચળું આમ છે. ઓકે, હવે જો આકૃતિ જો, આનું વર્ણન કેવી રીતે કરશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ABCD ગૂંચળું રાખેલું છે. ક્લિયર? ધ્યાનથી જો, AB અને CD બંને બાજુ સમાન છે અને બાજુની લંબાઈ કેટલી છે? સ્મોલ b જેટલી. AB અને CD બાજુની લંબાઈ સમાન છે અને એ b જેટલી છે. એવી રીતે BC અને આ AD, ભલે ગેપ છે પણ માઇનોર એવો ગેપ હશે એટલે એને અવગણી દો તમે. તો BC અને AD બાજુની લંબાઈ કેટલી છે? a જેટલી. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નહીં. વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે મારે તને અમુક સૂત્ર યાદ કરાવવા છે. આ ઇક્વેશન તને યાદ આવે? F બરાબર I કૌંસમાં L ક્રોસ B. વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ. પાક્કું? વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ. અહીંથી હું લખી શકું ILB sin θ. ચલો, જ્યાં θ છે એ એંગલ બિટવીન L એન્ડ B. હવે હું બે બાજુની વાત કરું છું, BC અને AD બાજુની. પેલા BC બાજુની વાત કરું. હું જે બોલું છું ને વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને ઇમેજિન કરવું પડશે તારે. BC બાજુ આમ છે કે નહીં? એટલે આ સાઈડ આવે. BC બાજુ આ બાજુ છે એટલે વિદ્યુત પ્રવાહ પણ એ જ દિશામાં આવશે. જો વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન આ છે, ક્ષેત્રની ડાયરેક્શન પણ આ જ છે. તમે ધ્યાનથી જુઓ, ક્ષેત્રની દિશા બતાવી દો અહીંથી એક વચ્ચે. આ ક્ષેત્રની દિશા છે. ના બતાવો તો ખબર પડી જાય N ધ્રુવ અને S ધ્રુવ બતાવ્યા એટલે જ આપને વધારે દેખાય. એટલે આ પણ આ બાજુ છે, આ પણ આ બાજુ છે. θ કેટલાનો બનશે? 0. θ 0 નો બનશે તો કોઈ બળ લાગે નહીં. બીજામાં જઈ BC બાજુ પર ક્ષેત્રને કારણે કોઈ બળ લાગશે નહીં. એવી રીતે AD બાજુ પર વિચારો, પ્રવાહ આ બાજુ એટલે સળિયાની લંબાઈ પણ આ દિશામાં લેવાની કે નહીં? L વેક્ટર લેવો એ આ બાજુ જ લેશું. ક્ષેત્ર પેલી બાજુ છે, θ 180 નો બનશે, sin 180 0 એટલે આ બાજુ પણ બળ લાગશે નહીં. તો BC અને AD બાજુ પર બળ લાગવાનું છે નહીં. તો હું લખતો જાઉં, શોર્ટમાં લખું છું. આ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત લખવાની. BC બાજુ માટે θ કેટલો થશે? 0. કેની વચ્ચેનો? B અને L વચ્ચેનો. ક્લિયર? તેથી આના પર બળ કેટલું થઈ જશે? 0. અને AD બાજુ પર θ કેટલો થાય છે? 180. પ્રતિ સમાંતર છે. AD આ બાજુ છે, પ્રવાહ ક્ષેત્ર પેલી બાજુ છે. કેની વચ્ચેનો? B અને L વચ્ચેનો. તો બળ કેટલું થશે? 0. એટલે લખી નાખવાનું BC અને AD બાજુ પર આ સૂત્રને અનુસાર ILB sin θ અનુસાર બળ કેવું થશે? 0. પછી આ બધું હું ટૂંકમાં લખું છું, તને વર્ણન કરતા આવડે છે, તમે લોકો લેખક છો. ચાલો, હવે વાત કરીએ આપણે AB બાજુની. કઈ બાજુની વાત કરીએ? AB બાજુની. હવે ધ્યાનથી વિચારો, તારી સાઈડ થી મારી બાજુ પ્રવાહ આવે છે. જો બોર્ડ આડો કરી નાખો. આમ લાઈન છે કે નહીં? આ L ની ડાયરેક્શન, પ્રવાહની દિશામાં જ L લઈએ આપણે. તો L ની ડાયરેક્શન આ બાજુ,
ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ. વ્યવસ્થિત ધ્યાનથી જો. એલ બોર્ડમાં જાય છે અને ક્ષેત્ર આમ છે. એટલે એલ બાજુ આંગળી રાખું, ક્ષેત્ર બાજુ ઘુમાવું તો બોર્ડ અહીંયા લાગશે નીચે. આમાં એંગલ કેટલાનો છે? એલ અને બી વચ્ચેનો એંગલ કેટલાનો છે? 90. થીટા કેવો છે? 90. બોર્ડ કઈ બાજુ લઈ ગયું? નીચે તરફ. દેખાઈ ગયું? આ લાઈન ક્ષેત્ર આ બાજુ છે, અરે ક્ષેત્ર આ બાજુ છે, પ્રવાહ આ બાજુ છે. એલ ની દિશામાં આંગળી રાખો, બી ની બાજુ ઘુમાવો, નીચે તરફ બળ લઈ ગયું. આ બળનું નામ આપી દઉં, F1 નામ આપી દઉં. શું નામ આપી દઉં? F1. શું થશે? વિદ્યુત પ્રવાહ તો સમાન જ છે, I. આખું સમીકરણ નાખું ચાલો. ILB sin θ. I ના I. સળિયાની લંબાઈ કેટલી છે? આટલી. એ કેટલી છે? તો કે B જેટલી. એટલે L ને બદલે B કરી નાખું. સમાન ચુંબકીય ક્ષેત્ર B લખી નાખું. sin 90. sin 90 કેવા થઈ ગયા? 1. શું મૂલ્ય આવ્યું? IBB. દિશા લખવી હોય તો નીચે તરફ આવી. એટલે કેવી રીતે લખશું આપણે? ગૂંચળું આમ છે, એમાં દિશા નીચે તરફ આવે. એટલે તમે જો અહીંથી આમ વિચારો, ફરીથી બતાવું. આ ગૂંચળું, આના પર બળ લાગ્યું નીચે તરફ. તો એમ લખી નાખીએ ગૂંચળાના સમતલને લંબ, કારણ કે ગૂંચળું આ છે કે નહીં, એનો સમતલને લંબ નીચે તરફ. પાકું? ગૂંચળાના સમતલને લંબ અંદર તરફ અથવા તો નીચે તરફ. ગૂંચળાના સમતલને લંબ અંદર તરફ. ચાલો, સમજાઈ જશે. હવે વાત આવી સીડી બાજુની. ચાલો બતાવો થીટા કેટલો છે. આના માટે પ્રવાહ બોર્ડમાંથી બરાબર નીકળે છે. બોર્ડ આડો કરી નાખો, આમ જાય છે. ક્ષેત્ર પેલી બાજુ છે. થીટા કેટલાનો છે? 90 છે. F2 બતાવો આના માટે. તો I L દેખાય ત્યાં, ફરીથી પાછું B જ આવશે. IBB sin 90. એટલે F2 ની કિંમત પણ કેટલી આવશે? IBB. હવે વાત કરશું દિશાની. બીજા કોઈની દિશાની વાત નથી કરવાની આપણે. આપણે બોર્ડની દિશાની વાત કરવાની છે. આ બાજુ, આ બાજુ, આ બાજુ આંગળી રાખું, આ બાજુ ઘુમાવું, બોર્ડ ઉપર તરફ. ના ખબર પડી? ક્ષેત્ર મારી બાજુ છે, પ્રવાહ બરાબરની બાજુ જાય છે. તો L ક્રોસ B અનુસાર પેલાની આંગળી દિશામાં હથેળી રાખો, એટલે L બાજુ હથેળી રાખું, B બાજુ ઘુમાવું, ઉપર તરફ બોર્ડ લઈ ગયું. તો શું લખશું અહીંયા? ગૂંચળાના સમતલને લંબ તો છે જ, પરંતુ ઉપર તરફ. ક્લિયર? આ વસ્તુ ચેકી નાખું છું અહીંથી. આ લખવાની કન્ટિન્યુ છે. હવે આકૃતિની મારે બહુ જરૂર નહીં પડે ગઈ. એટલે કે બંને બળ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એક જ લાઈનમાં છે. ધ્યાનથી વિચારો, જે બંને બળ એક લાઈનમાં છે નથી. જો આ બંને વચ્ચે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ છે, BC જેટલું ડિસ્ટન્સ છે. એટલે તમે અહીંયા આકૃતિમાં બતાવવા માંગતા હોય તો જો આના પર બળ નીચે તરફ લાગે છે અહીંયા, અને આના પર બળ ઉપર તરફ લાગે છે. આ બંને બળ વચ્ચે ડિસ્ટન્સ છે આટલું. એ ડિસ્ટન્સ કેટલું હશે? એ જેટલું. તને નહીં દેખાય. જો હું ઇમેજિન કરાવું. તમે આકૃતિ નીચે છે, તમે ટોપથી ઉપરથી જુઓ. હા, ઉપરથી આ જે લાઈન છે ને એના પર બળ નીચે લાગે છે, આ જે લાઈન છે ને એના પર બળ ઉપર લાગે છે. તો શું થશે? આ બળ અને આ બળ સમાન મૂલ્યના છે. એક લાઈનમાં હોય ને તો એકબીજાની અસર નાબૂદ કરી દે. હવે આ બાજુ છે, આ બાજુ છે, તો શું કરશે? આ નીચે તરફ છે, આ ઉપર તરફ છે, એટલે ગૂંચળાને આમ ઘુમાવે. ના ખબર પડી? આ નીચે તરફ છે, આ ઉપર તરફ છે, એટલે ગૂંચળાને આમ ઘુમાવે. અને કોઈ પણ વસ્તુ ઘૂમે એટલે ક્યારે ઘૂમે? ટોર્ક લાગે ત્યારે. અને ફિઝિક્સની ભાષામાં શું કહેવાય? બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પરંતુ એક રેખસ્થ નથી, એટલે ટોર્ક લગાડે અથવા તો બળ યુગ્મની રચના કરે. હા કે ના? આવું લખાય કે નહીં? બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પરંતુ કાર્ય રેખા સમાન નથી. તેથી બળ યુગ્મ અથવા તો ટોર્કની
રચના કરે. હા કે ના? બે બળના મૂલ્ય અહીં લખી નાખું. F1 બરાબર F2 બરાબર IBB. આ વસ્તુ ખબર પડી ગઈ? ચેકી નાખવું હવે. ચાલો, મારે આકૃતિ દોરવાની થોડીક ટ્રાય કરું, થોડુંક તમને સમજાઈ જાય એટલે આપણે આકૃતિ દોરવાની કોશિશ કરીએ. લગભગ તને વાંધો નહીં આવે, સમજાઈ જશે. આ નીચે તરફનું બળ છે, આના પર જે લાગતું હતું એ બળ હતું F1. આ ઉપર તરફનું બળ છે F2, જે કેના પર લાગતું હતું? આના પર. એટલે ગુચડું તમે આડું વિચારો આમ, તો અહીંથી સેન્ટરથી નીચે, અહીંથી સેન્ટરથી ઉપર, અને બંને વચ્ચેનું અંતર કેટલું થશે? એ જેટલું. અને આને અનુલક્ષીને ફરે ને, સેન્ટરને અનુલક્ષીને. તો આ સેન્ટર વાળી લાઈન તમે બતાવો તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જાય? a/2. આ ડિસ્ટન્સ કેટલું થઈ જાય? a/2. આ અને આ બાજુ ઘુમાવે, આ અને આ બાજુ ઘુમાવે. ટોર્ક લખવું હોય તો બે રીતે લખી શકાય. એક પેલા ટેક્સ્ટ બુકમાં આપ્યું એ રીતે. પેલા ટેક્સ્ટ બુકમાં આપ્યું એ રીતે બતાવું. આ છે, આને અનુલક્ષીને ફરે કે નહીં? આ બિંદુને અનુલક્ષીને ચાક માત્ર લ્યો. F1 ડિસ્ટન્સ R1 કેટલું છે? F1 ક્રોસ, જો થીટા સહિત બતાવું, ચાલો અમુક ને પાછું R1 ક્રોસ F1 વત્તા R2 ક્રોસ F2. ટોર્ક સદિશ રાશિ છે એટલે R1 F1 sin થીટા વત્તા R2 F 90 છે. તમે ધ્યાનથી જુઓ, R અને F વચ્ચેનો એંગલ. પેલામાં R1 કેટલા છે? a/2. બળ કેટલું છે? F1 sin 90 વત્તા R2 કેટલા છે? a/2. બળ કેટલું છે? F2 sin 90. sin 91 sin 91 1 જ છે એટલે કઈ લખવાની જરૂર નથી. બે બાજુ a/2 F1 a/2 F2, પરંતુ આના બરાબર લખી નાખું F. F1 અને F2 સેમ જ છે. a/2 F વત્તા a/2 F, એટલે બે વખત લખી નાખું 2a/2 F. 2 કેન્સલ, અને F દેખાઈને શું લખી નાખું? IBB. પાકું? તો આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય. ટોર્ક કેટલું આવ્યું? IABB. અને AB શું થાય? આ A, આ B. A અને B નો ગુણાકાર કરો, આ લંબચોરસ ગુચડાનું ક્ષેત્રફળ થઈ જાય. એક બાજુની લંબાઈ A છે ને બીજી બાજુની પહોળાઈ B છે, તો આના બરાબર શું લખી શકું? IAB. આ ગુચડું એક આટાનું છે એટલે n આટાનું હોય તો n વડે મલ્ટીપ્લાય કરવા પડે. આ ભેજામાં ગયું? તો ટેક્સ્ટ બુકમાં આ રીતે તમને ટોર્ક આપેલું છે, હું બીજી રીતે શીખવાડું. તમે ગમે તે રીતે કરી શકો છો. ટોર્ક કોને કહેતા હતા? આપણે 7મા ચેપ્ટરમાં યાદ કરો, ચાક ગતિ વાળા. બે માંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. બે માંથી એક બળનું મૂલ્ય અને બંને વચ્ચેનું લંબ અંતર. તો બે માંથી એક બળનું મૂલ્ય શું છે? IBB. કારણ કે ટોર્ક તો જ લાગે જો સમાન મૂલ્યના બળ હોય તો. ભેજામાં જાય તો જ બળ યુગ્મની રચના થાય. એટલે એક બળનું મૂલ્ય લખી નાખ્યું અને બંને વચ્ચેનું લંબ અંતર શું છે? a/2 વત્તા a/2, એટલે એ જ થયા કે નહીં? ડાયરેક્ટ જુઓ શું થઈ ગયું. અને આ AB દેખાય ત્યાં શું મૂકી દો? કેપિટલ A. એ જ આન્સર છે. આ રીતે કરો તો પણ ખોટું નહીં પડે. ટેક્સ્ટ બુકમાં આપ્યું એ રીતે કરો તો પણ ખોટું નહીં પડે. ક્લિયર છે? ફરીથી હું તને વિઝ્યુઅલાઇઝ કરવા માંગુ છું આખી આકૃતિ, કારણ કે આના પછીના ક્વેશ્ચનનો આધાર પણ આના ઉપર જ છે. હવે જો હું જે કંઈ થિયરી બહુ સહેલી છે, આ પૂછાય તો બહુ ઇઝી છે, અને પૂછાવાની શક્યતા લગભગ આની જ વધારે છે, કારણ કે માપે ક્વેશ્ચન છે. આ બાજુ n ધ્રુવ, આ બાજુ s ધ્રુવ, ક્ષેત્રની ડાયરેક્શન આમ. ગુચડું જોતો આ A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ, પછી કટકો તારી બાજુ, અને વિદ્યુત પ્રવાહ બેટરી સાથે જોડી દીધું. આ બ્રશ છે, કોન્ટેક્ટ પોઈન્ટ કહેવાય આને. બેટરીને ડાયરેક્ટ વાયર સાથે જોડવાનું નથી, આ કોન્ટેક્ટ પોઈન્ટ સાથે આપી દેવાની છે. ચાલો હવે વાત થાય. આ બે બાજુ સમાન, આ બે બાજુ સમાન. આ બાજુ માટે ક્ષેત્રની દિશા આ બાજુ, સળિયો પણ એ જ દિશામાં છે, θ0, એટલે આના પર બળ નહીં લાગે.
ક્ષેત્ર આ બાજુ, સળિયો આ બાજુ, θ 180 એટલે આના પર પણ બળ લાગશે નહીં. હવે આના માટે સળિયો આ બાજુ, ક્ષેત્ર આ બાજુ, આમ ઘુમાવો, બળ નીચે તરફ લાગે અને કેટલું લાગે IBB. આના માટે સળિયો આ બાજુ, પ્રવાહની દિશામાં ટૂંકમાં સળિયાની દિશા લેવાની. આમાં પ્રવાહ આ દિશામાં આવતો હતો, અહીંયા પ્રવાહ તમારા બાજુ આવે છે. તો સળિયાની દિશા આ બાજુ, ક્ષેત્ર આ બાજુ, આમ ઘુમાવો, બળ ઉપર તરફ લાગે. બંને બળ સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, પરંતુ એક રેખસ્થ નથી એટલે બળ યુગ્મની રચના કરે. બળ યુગ્મ એટલે ટોર્ક, બે માંથી એક બળનું મૂલ્ય, બંને વચ્ચેનું લંબ અંતર. આ રીતે કરો તો પણ કઈ ખોટું છે નહીં. તો આશા રાખું છું કે આ થિયરી આવડી ગઈ હશે. IMP થિયરી છે આ ચેપ્ટરમાંથી. ક્લિયર છે? તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે હવે ચુંબકીય ક્ષેત્ર સાથે જે ગૂંચવું રાખશું એ ચુંબકીય ક્ષેત્રના સમતલને થોડોક થીટા જેવા એંગલે બનતું હશે. એટલે હું પેલા આકૃતિ દોરીને સમજાવું છું. જો પેલા આકૃતિ દોરવામાં કઈ રીતનું, કઈ વાતનું ધ્યાન રાખવાનું, બધી એક લાઈનમાં દેખાવું જોઈએ. એટલે વ્યવસ્થિત આકૃતિ દોરવી હોય ને તો પેલા બે સીધી રેખા લઈ લેવાની. સાંભળજે. એમાં માનો કે આ થઈ ગયા મારા N, આ ચુંબકનો N ધ્રુવ. આકૃતિ આવી રીતે બનાવવાની. આ થઈ ગયો ચુંબકનો S ધ્રુવ. સાંભળજે. તો થોડું કંઈક બધું સમાન હશે ને એવું લાગશે તને, બાકી બધું આડાવડું દેખાશે. હવે આમાં ક્ષેત્ર, જો પેલામાં કેવું હતું, પેલામાં આકૃતિ આપણે આમને બનાવી નાખી હતી કારણ કે ક્ષેત્રના સમતલમાં જ હતું. આ આગળનાની આકૃતિ છે. મારે આ વખતે શું કરીશું, આ વખતે થોડોક મારે થીટા જેટલો એંગલ બનાવવો છે. સાંભળજે. એટલે હું કઈ નથી કરતો નવું. આઈ થિંક તને દેખાઈ ગયું હશે. હવે દેખાઈ ગયું કોઈને? શું કર્યું હવે? હવે આ બધું ચેકી નાખો. હવે તમારી જો આકૃતિ મસ્ત દેખાશે. આ વિદ્યુત પ્રવાહને આવક જવક માટેનો રસ્તો. નામ આપી દઈએ A, B, C અને D. વિદ્યુત પ્રવાહ અહીંથી દાખલ થાય. આ વખતે ગૂંચળું ને ઓલું બ્રશ ને બેટરી કઈ બતાવવાની જરૂર નથી. વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન થઈ ગઈ I, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં. અહીંયા શું નામ આપ્યું હતું લાસ્ટ ટાઈમ? A નામ આપ્યું હતું ને. તો આ વખતે અહીંયા આવી રીતે છે, તમે જો ધ્યાનથી. આ A છે. ઓલા વખતે સીધી લાઈન A હતી અને આ વખતે આટલું ડિસ્ટન્સ છે એ B છે. ચલો ક્લિયર? હવે તમે ધ્યાનથી જોયું હોય અહીંયા તો ક્ષેત્રની દિશા આ હતી, પરંતુ તમે જો ગૂંચળાના સમતલનો આ જે ગૂંચળું છે એના ક્ષેત્રફળનો સદિશ તમે જો આ દિશામાં છે, અથવા તો બોર્ડના સમતલને પાછળ. આકૃતિ ખરેખર આવી છે. આ N ધ્રુવ, આ S ધ્રુવ. પેલા વખતે આકૃતિ આમ હતી, આ વખતે થોડી કમથી આમ છે. એટલે B વેક્ટર આમ છે અને આના ક્ષેત્રફળનો સદિશ આમ થઈ ગયો. બોલ દેખાઈ ગયો? તો આ A વેક્ટર અને આ B વેક્ટર બંને વચ્ચેનો એંગલ કેટલાનો લખી નાખું? થીટા. આ વખતે ગૂંચળું છે, થોડુંક થીટા જેટલા એંગલ હશે. તો ફરીથી વર્ણન કરશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે ગૂંચળું ABCD રાખેલું છે. ગૂંચળામાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB બરાબર CD બરાબર B, BC બરાબર AD બરાબર A. પેલા ઓલા વખતે આ બે બાજુની વાત કરતા હતા, તો આ વખતે પણ એ બે બાજુની વાત કરેલી. હવે તમે જુઓ લાસ્ટ ટાઈમ શું હતું, BC છે એ આ જ લાઈનમાં હતો, એટલે BC અને ક્ષેત્ર એક જ દિશામાં હતું. આ વખતે નથી, તમે ધ્યાનથી જુઓ. આ વખતે BC આમ છે અને ક્ષેત્ર આ દિશામાં છે, બંને વચ્ચે કંઈક એંગલ બને. એટલે ધ્યાનથી તમે વિચારો તો BC આમ છે, ક્ષેત્ર આમ છે, એટલે આના ઉપર બળ લાગશે નીચે તરફ. અરે ના ખબર પડી. BC આમ છે, તમે જો થોડો ક્રોસમાં છે, ક્ષેત્ર આ દિશામાં છે, એટલે બળ ક્યાં લાગશે? નીચે તરફ. એટલે BC બાજુ પર જે બળ લાગે છે એ નીચે તરફ લાગે છે. કેટલું લાગે છે એ જોતું હોય તો મળી જાય, પણ એ લખવાની જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. શા માટે? અમને ખબર પડી જશે. હવે AD બાજુની વાત કરો. AD આ બાજુ છે, ક્ષેત્ર આ બાજુ છે, તો એંગલ જો આખો આમ બને, તને નહીં દેખાય. AD જો આ બાજુ છે, ક્ષેત્ર આ દિશામાં છે, પેજામાં ગયો, એટલે એંગલ મારે અહીંથી આમ કરવો પડે. આમ ભલે બોર્ડના સમતલની બરાબર આવે, આખું આડું હોય તો આ આમ છે અને આમ છે, તો હવે ક્યાં આવશે? બોર્ડના સમતલની ઉપર. પેજામાં જાય કે આ તો બોર્ડમાં દર્શાવવાની કોશિશ કરી, બાકી ખરેખર કેમ છે?
આમ છે અને આ આમ છે, તો હવે ઉપર તરફ બળ લાગે છે. બોલા કે ના? આ ભેજામાં જાય છે એટલે કે આના પર જે બળ લાગે છે એ ઉપર તરફ લાગે છે. એટલે કે બીસી બાજુ અને એડી બાજુ પર લાગતું બળ સમાન મૂલ્યનું છે, કારણ કે લંબાઈ તો બેની સમાન જ છે, ક્ષેત્ર સમાન છે, સમાન મૂલ્યનું છે, પરસ્પર વિરુદ્ધ દિશાનું છે. અને જો એક જ લાઈનમાં છે, તમે જુઓ બેની મિડ લાઈન એક જ છે, હા કે ના? એટલે લખશું આપણે અહીંયા બીસી અને એડી બાજુ પર લાગતા બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ છે. તેથી એકબીજાની અસર નાબૂદ કરશે. જો હું તને બીજી રીતે સમજાવું, સમતલ બદલાવી નાખું. આપણે બોર્ડનું સમતલ વિચારી લઈએ. આના માટે કેમ થશે? જો આ બાજુ છે, આ બાજુ છે, આ આઈ વાળી લાઈન, આ બી વાળી લાઈન. હવે તમે વિચારો, આઈ ક્રોસ બી અંદર ગયું. આના માટે શું હતું? આ બાજુ હતો, આ બાજુ હતો, આઈ ક્રોસ બી બરોબર આવ્યું? તમે જો, એટલે બંને એકબીજાને અસર નાબૂદ કરશે. આમાં ઉપર નહીં, એકચ્યુઅલી ઉપર નીચે જ છે, કારણ કે ગુચડું તમે વિચારો 3 ડાયમેન્શન, તો ઝેડ સમતલ ગણવી પડશે. ખાલી બોર્ડના સમતલની વાત કરો તો આમાં અંદર જાય છે, આમાં બરોબર જાય છે, આના કરતા ઊંધું છે, આમાં નીચે છે, તો આમાં ઉપર છે. એકબીજાની અસર તો નાબૂદ જ થવાની છે. ચલો, આશા રાખું છું કે હવે સમજાઈ ગયું હશે. તો પેલામાં બીસી અને એડી બાજુ પર બળ 0 જ થઈ જતા હતા. અહીંયા બળ લાગે છે, પરંતુ એની અસર તો 0 જ થાય છે. ક્લિયર? હવે અહીંયા વાત કરીએ એબી બાજુની. હવે વાત કરીએ એબી બાજુની. ચલો, એબી બાજુ પર શું કન્ડિશન છે વિચારો છીએ. આ ગુચડો આમ વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, ક્ષેત્ર આ બાજુ છે, બળ તો નીચે જ લાગવાનું છે. આગળના કેસ જેવું જ થયું. તમે જો, આમાં કોઈ ભૂલ છે જ નહીં. ઓમાં આગળ હતું એવું જ છે, અહીંયા કઈ જાતનો કઈ ચેન્જીસ છે નહીં. એબી બાજુ પર લાગતું બળ F1 લખવું હોય તો શું લખાય? I B B sin 90 લખશું. હવે 90 લખશું. હા, કારણ કે આ તો લાઈન આડી જ છે, ક્ષેત્ર પણ આમ જ છે, આમાં તો એંગલ 90 નો જ થાય છે. અને આ બળ કઈ તરફ છે? નીચે તરફ. હું લખતો નથી વધારે, તમે સમજી શકો છો. એટલે અહીંયા બળ નીચે તરફ છે. સીડી બાજુ પર બળ F2. તમે ધ્યાનથી જો, આ બાજુ છે, સી થી ડી. તમે જો આ સાઈડ, સોરી, આમ છે, ક્ષેત્ર પેલી બાજુ છે, ઉપર તરફ બળ લાગશે. ફ્યુઝ ઉડી નથી જતા મને કહેજો, કારણ કે મને એના માટે તમારા પર ઘણો ડાઉટ છે. આ બળ ઉપર તરફ છે, એટલા માટે ડાઉટ છે કારણ કે બધી વસ્તુ હું હથેળીથી જ સમજાવવાની કોશિશ કરું છું, કારણ કે બધું ડાયરેક્શન વાળું છે. ઇમેજિનેશન પાવર ફૂલ જોશે. બોર્ડમાં દર્શાવવાનું 2 ડાયમેન્શનમાં છે, સમજીએ છીએ 3 ડાયમેન્શનમાં. આજના લેક્ચરમાં મને કોમેન્ટ કરીને કહેજે કે આ બધી વસ્તુ સમજાય છે કે નથી સમજાતું. એકની કોમેન્ટ આવવી જોઈએ, એટલે મને ખબર પડે. કે પછી વોટ્સઅપમાં મેસેજ કરજે કે સર મને આ સમજાઈ ગયું. કારણ કે આ વસ્તુ આજે કોમ્પ્લિકેટેડ છે અને બધું ડાયરેક્શન વાળું છે. સમજાય કે નહીં? ગોખી લેશો તો કઈ સવાલ નથી, આપણે ગોખવું નથી એટલે. ચલો, હવે ખરેખર આકૃતિ કેવી છે તમે ધ્યાનથી જો. આ ગુચડું હું દર્શાવું છું, સોરી, આપણું ગુચડું આવું છે. કેવા બળ લઈ ગયા એની વાત કરું. આના પર બળ નીચે તરફ લઈ ગયું, એ જ લાઈનમાં બળ આના પર ઉપર તરફ લઈ ગયું. આ બે એકબીજાને અસર નાબૂદ કરી દીધી. આના પર બળ નીચે લઈ ગયું, આના પર બળ ઉપર લઈ ગયું. પણ હવે તમે ધ્યાનથી જોશો, પેલામાં કેવું હતું? આ બે ગુચડાની લાઈન સમાન હતી, એટલે એક બળ અહીંયા હતું, એક બળ અહીંયા હતું, બંને વચ્ચેનું અંતર આવું હતું, કારણ કે એક્ઝેક્ટ ગુચડું આવી રીતે પડ્યું હતું. અહીંયા ક્રોસમાં છે. હવે હું તને ઇમેજિન કરાવું. હવે ધ્યાનથી જોજે. આ બળ આ થઈ ગયું, અહીંયા જે બળ લાગશે ને આ નીચે તરફ, આ બળ F1 થઈ ગયું. આ જે બળ લાગે છે F2 ઉપર થઈ ગયું. સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, એ વસ્તુ લખશું. F1 અને F2 સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, પરંતુ એક રેખાસ્થ
નથી, તો કાર્ય બળ યુગ્મની રચના કરશે. પણ હવે તમે ધ્યાનથી જોશો ને તો આ ડિસ્ટન્સ એ છે, પેલામાં એક્ઝેક્ટ આડું ડિસ્ટન્સ એ હતું, એટલે લંબ અંતર થતું હતું. તમે જો આગલી થિયરી કમ્પેરિઝન કરું છું હું, તો બંને બળો વચ્ચેનું લંબ અંતર એક્ઝેક્ટ એ થતું હતું. અહીંયા એ નહીં થાય બેટા, આ જો બંને વચ્ચેનું લંબ અંતર ક્યાં થશે, અહીંયા ક્યાંક થશે. જો સોરી, એક્ઝેક્ટ આ લંબ અંતર થાય. જો એંગલ 90 નો અહીંયા બને. હવે મારે તો આપણી પાસે આખું ડિસ્ટન્સ છે, તમે આ સેન્ટર વિચારો, તમે આ a/2 છે, આ a/2 છે, મારે તો જોઈએ આટલા. તો આ જે થીટા હતો ને એનો ખેલ હવે અહીંયા આવે છે. એ જો થીટા એક આવી રીતે થીટા છે, તમે ધ્યાનથી જુઓ, આ એંગલ થીટા છે ને, એક્સ અક્ષ સાથે આડી લાઈન સાથેનો એંગલ, તો આ એંગલ કેટલો થશે, 90 માઇનસ થીટા. બોલ કાંઈ તને ડાઉટ છે? કારણ કે આ બે તો લંબ જ છે કે નહીં, આ લાઈન ને આ એંગલ તો લંબ જ હોય કે નહીં, ગુચડાના સમતલ ને લંબ હોય. તો આ a/2 છે, તો આ એનો ઘટક થયો. આ a/2 નો આ ઘટક થીટા વાળો ઘટક કયો થાય, a/2 cos થીટા થાય કે નહીં. તો આ બાજુ શું થશે, a/2 cos 90 માઇનસ થીટા, અને cos 90 માઇનસ થીટા શું કહેવાય, a/2 sin થીટા. એટલે આટલું ડિસ્ટન્સ છે ને a/2 sin થીટા આવ્યું. તો સેમ આવી રીતે આ બાજુ પણ થશે, એ ડિસ્ટન્સમાં કેટલું થશે, a/2 sin થીટા. ચલો ક્લિયર. હવે બે રીતે કરી શકો, f1 into a/2 sin થીટા વત્તા f2 into a/2 sin થીટા. કારણ કે બંનેની ડાયરેક્શન એક જ છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બંને ઘુમાવે છે, એટલે બંને પ્લસ જ રાખશું. આ સમજાઈ ગયું. આના પર બળ લાગે છે, આના પર બળ લાગે છે, પરંતુ બેની કાર્યરેખા એક છે, એટલે અસર નાબૂદ થઈ ગઈ. અને અહીંયા આના પર બળ નીચે લાગે છે અને અહીંથી બળ ઉપર લાગે છે, પરંતુ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, આ ડિસ્ટન્સ છે. અને પેરેલલ લેવું પડે ને લાઈનને, તમે સમજતા નથી. જો આ ઊભી લાઈન, એક ઊભી લાઈન, અથવા તો આડી લાઈન વિચારો, આડી લાઈન, એક આડી લાઈન અહીંયા છે, આના પર બળ અહીં લાગે છે, આના પર બળ અહીં લાગે છે, બંને વચ્ચે ડિસ્ટન્સ આ છે. એ ડિસ્ટન્સ બીજું કઈ નથી, ગુચડાની જે પહોળાઈ હતી અથવા તો લંબાઈ હતી એ જ છે. ટોર્ક હું બે રીતે ગોતી શકું છું. ટેક્સ્ટબુક વાળી રીત કઈ હતી, f1 into a/2 sin થીટા વત્તા f2 into a/2 sin થીટા. એ તમે ટેક્સ્ટબુકમાં તમારા પેમ્પલેટમાં જોઈ શકશો. અથવા તો બે માંથી એક બળનું મૂલ્ય અને બંને વચ્ચેનું લંબ અંતર એ કરો તો પણ ચાલે. બે માંથી એક બળનું મૂલ્ય IBB, બંને વચ્ચેનું લંબ અંતર આટલું આખું લેવાનું, a/2 sin થીટા વત્તા a/2 sin થીટા. તો 2 into a/2 sin થીટા અને 2 કેન્સલ થઈ ગયા, તો ખાલી શું વધશે, a sin થીટા. a અને b ભેગા કરો, IAB sin થીટા. બોલ તને કઈ ડાઉટ? અને જો એક્ઝેક્ટ વેક્ટર ફોર્મમાં લખવું હોય, I કૌંસમાં a ક્રોસ b, કે જ્યાં થીટા છે એ a વેક્ટર અને b વેક્ટર વચ્ચેનો ખૂણો છે. આ વસ્તુ ક્લિયર છે? હું ને આ વસ્તુ ચેકી નાખું. અહીંયા જે કઈ ખેલ હતો તને સમજાઈ ગયો કે નહીં? પેલામાં એક્ઝેક્ટ આડું આવતું હતું, અહીંયા બંને, કારણ કે ગુચવું ઓલરેડી ક્રોસ છે, તો આ લાઈન ક્રોસ આવશે કે નહીં આવે? આશા રાખું છું કે આ વસ્તુ તમે સમજી શકો છો. હવે જો એક નવી રાશિ ડિફાઇન કરીએ છીએ, ગુચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આગલામાં એક તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ડિફાઇન કરી હતી, P વેક્ટર બરાબર Q ઇન્ટુ 2A વેક્ટર. રેડી? વિદ્યુત ભાર અને બે વિદ્યુત ભાર વચ્ચે, બે માંથી શું હતું, બે માંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય પ્લસ Q અને માઇનસ Q, અને બંને વચ્ચેનું અંતર 2A લખતા હતા. તો અહીંયા આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બીજું કઈ નથી, એની સંજ્ઞા છે M વેક્ટર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા શું છે, M વેક્ટર. IA વેક્ટર વિદ્યુત પ્રવાહ. જો અહીંયા વિદ્યુત ભાર હતો એને બદલે વિદ્યુત પ્રવાહ થઈ ગયો, અહીંયા લંબાઈ હતી એને બદલે ક્ષેત્રફળ થઈ ગયું, એકક રાશિ વધી ગયા. વિદ્યુત ભાર મને બદલે વિદ્યુત પ્રવાહ આવી ગયો, બે વિદ્યુત ભારો વચ્ચેના અંતર એને બદલે અંતર એક રેખીય પરિમાણને બદલે ક્ષેત્રીય પરિમાણ આવી ગયા. આ ભેજામાં ગયું.
હવે એમ વેક્ટર અને એ વેક્ટર બંનેની ડાયરેક્શન એક જ હોય. એ તમે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી પણ ગોતી શકો. કેવી રીતે? આ જમણા હાથનો સ્ક્રૂ રાખવાનો અને પ્રવાહની દિશામાં ઘુમાવવાનો. તમે રાખો, આ એરિયા છે, પાછળ તમે સ્ક્રૂ રાખો અને પ્રવાહની દિશામાં ઘુમાવો એટલે અંદર તરફ જ જાય. આમ જ નીકળે કે નહીં? તો એ વેક્ટર અને એમ વેક્ટરની ડાયરેક્શન કેવી હોય? સમાન હોય. એટલે ટેક્સ્ટ બુકમાં અહીંયા એમ વેક્ટર દર્શાવેલું છે. તો ડોન્ટ વરી, ક્ષેત્રની દિશા, ક્ષેત્રફળની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા એક જ હોય. હવે તમે જુઓ, અહીંયા આ એક એને બદલે એમ લખી નાખો. ટાઉ બરાબર એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ઇટ ઇઝ લાઈક, પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક શું હતું? સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ટોર્ક બરાબર પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર. જ્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. જ્યાં વિદ્યુત ક્ષેત્ર હતું ત્યાં ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. ક્લિયર છે? ટાઉ બરાબર એમ ક્રોસ બી. આ ગૂંચળા પર લાગતું ટોર્ક છે. હવે જો કેટલા સમીકરણ યાદ રાખવાના? ટાઉ બરાબર એમ બી સાઇન થીટા યાદ રાખો, ચાલશે. એમ દેખાય ત્યાં, આઈ એ લખી નાખો, ચાલશે. એન આટા વાળું ગૂંચળું હોય તો એન આઈ એ બી સાઇન થીટા. તો ચલો ભાઈ, આગળના દાખલામાં તો ખાલી આઈ એ બી આવ્યું હતું. યાદ કરો, આગળની થિયરીમાં હમણાં શું આવ્યું હતું? આઈ એ બી. પણ એમાં તમે જુઓ ગૂંચળું કેવી રીતે હતું? આ એન ધ્રુવ, આ એસ ધ્રુવ, ક્ષેત્ર આ બાજુ અને ગૂંચળું આવી રીતે સૂતું હતું. તો ક્ષેત્રફળનો સદિશ ઉપર થાય અને બી આ બાજુ થાય. એંગલ કેટલાનો થાય? 90 નો. ના ખબર પડી. લેટ્સ સી હિયર. ગૂંચળું જો સરસ મજાનું સૂતું છે. આના ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવે? આડી આકૃતિ બતાવો. ક્ષેત્રફળનો સદિશ ક્યાં આવે? ઉપર આવે. ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ છે. તો એંગલ કેટલાનો થાય? 90 નો. સાઈન 90 મૂકો એટલે એ જ સમીકરણ આવી ગયું. ભેજામાં જઈ આપણે સમીકરણ શું યાદ રાખશું? ગૂંચળા પર લાગતો ટોર્ક એન આઈ એ બી સાઇન થીટા અથવા તો એમ બી સાઇન થીટા. એમ દેખાય ત્યાં શું લખી નાખે? એન આટા હોય તો એન આઈ એ. એન આટાની ડાયપોલ મોમેન્ટ જોતી હોય તો એન આઈ એ સાઇન થીટા, એન આઈ એ લખવાનું. ટોર્ક જોતું હોય તો એમ બી સાઇન થીટા. આશા રાખું છું કે સમજાઈ ગયો છે. ફરીથી બતાવવાની હું કોશિશ કરું છું, કારણ કે મને 100% ડાઉટ છે તમારા ઉપર. બધા ઉપર ડાઉટ નથી, અમુક રેર કેસમાં હશે, કારણ કે થોડુંક લેવલ વધારે છે અને વર્ચ્યુઅલી છે. જો ક્લાસમાં લાઈવ હોય તો કદાચ તમને ડાયરેક્ટ સમજાવી શકું. જેટલા લોકોને ના સમજાય એ પાછા મને કહેજો. આ બાજુ એન ધ્રુવ, આ બાજુ એસ ધ્રુવ, ક્ષેત્ર આ બાજુ. ગૂંચળું કેમ છે? હવે જો આમ 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 અને આમ. ફોર એક્ઝામ્પલ લાઈક ધીસ. આવી રીતે છે. પેલી થિયરીમાં ગૂંચળું આવી રીતે હતું. એક લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન અને ચોથી લાઈન. કોઈ જાતનો ડાઉટ હતો નહીં. આના પર બળ લાગે નહીં, કારણ કે જો પેલી થિયરી પેલા સમજાવવાની કોશિશ કરો. હવે જો આ બાજુ આમ, ક્ષેત્ર પણ આમ, બળ ન લાગે. આ બાજુ આમ, ક્ષેત્ર આમ, થીટા 180, બળ ન લાગે. આ બાજુ આમ, બળ નીચે લાગે. આ બાજુ આમ, બળ ઉપર લાગે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે આ જેટલું છે એટલું જ. ચલો ક્લિયર? હવે આમાં આકૃતિ કેવી છે? આ થોડોક ભાગ છે ને અહીંથી કાપી નાખવાનો. આટલો ભાગ, ઈ ભાગ અહીં લગાવી દેવાનો. જો આટલો ભાગ કાપી નાખો, ઈ ભાગ અહીં લગાવી દો. એટલે હવે આકૃતિ કેવી છે? આમ 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 આમ. ક્લિયર? હવે આ બાજુ આમ છે, ક્ષેત્ર આમ છે, તો બળ આના પર નીચે લાગે. આ બાજુ આમ છે, ક્ષેત્ર આમ છે, એટલે બળ ઉપર લાગે. એકબીજાને સરનાબૂદ કરી દેશે. આ બાજુ પર જે બળ લાગે છે એ અહીંયા લાગે છે. આ બાજુ છે અહીંયા છે, કારણ કે વચ્ચે આટલો ગેપ છે, થોડું ક્રોસમાં છે. આના પર બળ ક્યાં લાગે છે? નીચે. આના પર બળ ક્યાં લાગે છે? ઉપર. અને આ બંને સોરી હવે સમજાશે. આના પર બળ લાગે છે નીચે, આના પર બળ લાગે છે ઉપર, અને બંને બળ જો થોડા ક્રોસમાં છે. આપણે લંબ અંતર જોતું હોય તો શું કરવું પડે? આ લંબ અંતર થાય એટલે આપણે થીટાની વેલ્યુ લખવી પડી હતી. કિધર ગયા? આકૃતિ ચેકી નાખી આપણે. ભેજામાં ગયો, પછી કોસ છે ઘટક પાડવા પડ્યા હતા.
તો આશા રાખું છું કે આ બે થિયરીમાં બહુ કઈ જાજો તમને ડાઉટ હશે નહીં. શું જાજો 100% ડાઉટ હશે નહીં. જો કઈ ડાઉટ હોય કોમેન્ટમાં બતાવજે અથવા તો મને વોટ્સઅપ કરીને કહેજે, આપણે સોલ્વ કરી નાખશું, કોલ કરીને સોલ્વ કરી નાખશું તમ તારે. ક્લિયર છે? જો આમાંથી તમને બીજો ક્વેશ્ચન પૂછી શકે, તમને ખાલી એમ કે ભાઈ ચુંબકીય ડાયપોલ વિશે થોડું ઘણું લખવાનું તમને કીધું છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે તમને લખવાનું કહે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની પહેલા તો વ્યાખ્યા કોને કહેવાય? તો કે ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને ગુચડાના ક્ષેત્રફળના સદિશના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. હા કે ના? થોડું ઘણું આપણે એનાલિસિસ કરીએ. 2 માર્ક્સની થિયરી નાની એવી કદાચ પૂછાઈ જાય તો આપણને આવડી જવી જોઈએ. પહેલા તેની વ્યાખ્યા શું લખી? ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળના સદિશના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. પછી એનું સૂત્ર લખી નાખ્યું. જો n આટાની હોય તો આ રીતે લખશું n I ક્રોસ a વેક્ટર. આમાં કઈ બીજું કઈ છે નહીં. હવે ગુચડા પર ટોર્ક કેટલું લાગે છે? આનું પારિમાણિક સૂત્ર શું થાય? એકમ શું થાય પહેલા બોલો? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર આવડે કે નહીં? L2A1. હવે જો ગુચડા પર ટોર્ક કેટલું લાગે છે? mb sin θ. અને કોઈ પણ ગુચડા પર જે ટોર્ક લાગતું હોય તો ગુચડું પરિભ્રમણ કરે કે ના કરે? ટોર્ક કોને કહેવાય? તો કે ભાઈ આ અને આ બાજુ ઘુમાવે અને આ બાજુ ઘુમાવે એટલે આને ટોર્ક કહેવાય. તો ટોર્ક 0 થઈ જાય ત્યારે ગુચડું કાં તો સંતુલન સ્થિતિમાં હોય અને કાં તો મહત્તમ અસંતુલન સ્થિતિમાં હોય. કેવી રીતે? માનો કે θ 0 થઈ ગયો. θ 0 છે કેની વચ્ચેનો? એમ હું એમ ની દિશા બોલું કે એની દિશા બોલું? બંનેની દિશા એક જ છે. ક્ષેત્રફળના સદિશની અને ક્ષેત્રની દિશા વચ્ચેનો ખૂણો અથવા તો ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો θ 0 હોય તો ટોર્ક 0 થાય. બીજી વસ્તુ સાંભળજો, θ 180 હોય તો પણ ટોર્ક 0 થાય. હવે વિચારજે કેમાં સંતુલનમાં હશે, કેમાં અસંતુલનમાં હશે? આ સ્થિતિ સંતુલનની છે. કેવી રીતે બોલો? કારણ કે m વેક્ટર અને b વેક્ટર બંને એક જ દિશામાં છે. અહીંયા b વેક્ટર m વેક્ટર આ બાજુ છે એટલે આખું ફરીને મહત્તમ પરિભ્રમણ આમાં થશે. 180 ના ખૂણામાં મહત્તમ પરિભ્રમણ થશે. કોઈ પણ વસ્તુ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની કોશિશ કરે કે ના કરે? તમે પહેલા ચેપ્ટરમાં યાદ કરો, ડાયપોલ પર ટોર્ક લાગે ને ડાયપોલ શું કરે? એ ટોર્ક છે એ ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાની કોશિશ કરે. તો અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડે છે. જે ટોર્ક લાગે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની કોશિશ કરે છે. તો મેક્સિમમમાં મેક્સિમમ પરિભ્રમણ કરે છે 180 નો ખૂણો હોય ત્યારે તો આ મહત્તમ અસંતુલિત સ્થિતિ છે. તો આ વસ્તુ ખબર પડી ગઈ? તો આના આધારે થોડું ઘણું પૂછે તો તમને આવડી જવું જોઈએ. મારે થોડુંક બીજું એનાલિસિસ શીખવાડવું છે, કમ્પેરિઝન શીખવાડ્યું છે થોડી. તમને કેટલું યાદ છે એ જોવું છે. માનો કે મારી પાસે એક રિંગ છે, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ I વહે છે. આ r અંતર, અહીંથી x અંતર. અહીંયા તમે ચુંબકીય ક્ષેત્ર લખતા હતા, કોને યાદ આવે? μ0 I r² 2 કૌંસમાં r² + x² ની 3/2. ચલો ક્લિયર? હવે હું થોડુંક કન્ડિશન લખી નાખું. x > r છે, ખૂબ દૂરનો બિંદુ છે તો r ને અવગણી શકું તો સમીકરણ શું થઈ જાય છે? μ0 I r². આ r 0 થઈ ગયા, બે કેન્સલ થઈ ગયા, 2x³ થઈ જાય છે. ક્લિયર? હજુ જ અહીંથી થોડુંક ઓપરેશન કરું છું. અંશ અને છેદને પાઈ વડે ગુણું છું. અંશ અને છેદને પાઈ વડે ગુણું છું તો b બરાબર શું થઈ ગયું? μ0 I. એ પાઈ આ r ને આપી દઉં છું એટલે પાઈ r² થઈ ગયા. અહીં શું થઈ ગયા? 2πx³. અથવા તમે 2π વડે ગુણવા હોય તો 2π વડે પણ ગુણી શકો છો. માનો કે હજી હું બે વડે ગુણી નાખું, ચાલો પાઈ ને બદલે 2π લખી નાખું છું. તો આ સમીકરણ શું થઈ ગયું? વ્યવસ્થિત ધ્યાનથી જો, μ0 I આ થઈ ગયા
એ આ થઈ ગયા 2 આ થઈ ગયા 4 પાઈ x નો ઘન ક્લિયર આ i અને a દેખાય એને બદલે મારે m મૂકવા પડે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો b બરાબર શું થઈ ગયા μ0/4 પાઈ આ 2 અને આ m 2m/x3 આને તમારે ક્ષેત્ર સ્વરૂપે લખવા હોય સોરી સદિશ સ્વરૂપે તો તમે આ રીતે લખી શકો b બરાબર μ0/4 પાઈ 2m/x3 તો આ સમીકરણ પણ કેનો થયું રિંગના કેન્દ્રથી x r અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ થયું પણ અહીંયા આપણે ડેટા કે આપ્યા મને રિંગની ત્રિજ્યા નથી આપી મને ડાયરેક્ટ ડાયપોલ મોમેન્ટ આપી દીધી હાલે કે ન હાલે હાલે મને રિંગનો એરિયા આપે ડાયરેક્ટ એરિયા આટા આપે તો પણ ચાલે રિંગનો તમે કોઈ પણ રીતે વિચારો સમીકરણ તમને બનાવતા આવડે છે આમાંથી કઈ આ બનાવવું અઘરું નથી એમ દેખાય ને ઊંધા સ્ટેપ કરો i a ને બદલે n i a લખો તો પણ ચાલે a ને બદલે પાઈ r સ્ક્વેર લખો તો હતું પાછું એનું આવી જશે ક્લિયર કે નહીં આ તો ક્યારેક રિંગની ડાયરેક્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલી હોય રિંગની ડાયરેક્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલી હોય અને રિંગના અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર જોઈએ દૂરના અંતરે તો તમે ડાયરેક્ટ આ વસ્તુ કરી શકો ક્લિયર હજુ તમે આ વસ્તુને આગળ ખેંચી શકો છો આ જે ઇક્વેશન તમને મળ્યું કેના માટે મળ્યું કે જ્યારે ગૂંચળું છે એ વર્તુળાકાર લઈ લેવાનું અથવા તો આપણા કિસ્સામાં કહેતા હતા એને રિંગ કહેતા હતા તો જ્યારે ગૂંચળું વર્તુળાકાર હોય ત્યારે એની અક્ષના ખૂબ દૂરના બિંદુએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને મળી જાય હવે આ વસ્તુને અમારે કમ્પેરિઝન કરવી છે કેની સાથે ખબર છે વિદ્યુત ડાયપોલ સાથે કમ્પેરિઝન કરવી છે તો તને વિદ્યુત ડાયપોલના પહેલા સમીકરણ ખબર છે આ માનો કે વિદ્યુત ડાયપોલ થઈ ગઈ આ -q અને +q આ થઈ ગઈ ડાયપોલની કઈ અક્ષ લંબ અક્ષ અથવા વિષુવવૃત્તીય અક્ષ કહેવાય અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય -kp/r³ અથવા તો z³ અથવા તો x³ વોટએવર હા કે ના આ નિશાની ખાલી મૂલ્યની વાત કરીએ e બરાબર kp/x³ નિશાની કઈ છે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આ વસ્તુ તને ખબર છે અને આ થઈ ગઈ ડાયપોલની અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર કેટલું આવતું હતું 2kp/x³ ક્લિયર છે આ વસ્તુ યાદ છે આ ડાયપોલની વિષુવવૃત્તીય અક્ષ થઈ ગઈ આ ડાયપોલની અક્ષ થઈ ગઈ તો હવે તમે જો કમ્પેરિઝન કરાવો સાંભળજો ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર અથવા તો E વેક્ટર બરાબર 2kp/x³ x અંતરે લખી નાખીએ આપણે એટલે બંનેમાં ટૂંકમાં x કોમન છે k દેખાય ને હું શું લખી નાખું છું 1/4πε0 લખી નાખું આ બે છે આને આપી દો 2p/x³ ચલો ક્લિયર આ બે સમીકરણ સેમ જેવા દેખાય છે અમુકને ન દેખાય ને અહીંયા આમ જોજે અહીંયા જોજે જ્યાં b વેક્ટર છે ને અહીંયા e વેક્ટર છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે 4π બેમાં છે જ્યાં ચુંબકીય ક્ષેત્રની પરમિએબિલિટી છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે ત્યાં સોરી આ પરમિટિવિટી છે ત્યાં 1/પરમિએબિલિટી છે એટલે μ0 અને 1/e0 બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે બેમાં બબે છે જ્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ત્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે બાકી x³ બેમાં સેમ છે પેજામાં જઈ છે તો આ ટૂંકમાં તમને MCQ માં એવું પૂછી શકે કે નીચેનામાંથી μ0 ને સમતુલ્ય રાશિ કઈ છે તો μ0 અને 1/e0 એકબીજાને કેવા થાય વ્યસ્ત પ્રમાણમાં થાય હવે આ વસ્તુ તમે અક્ષ માટે પણ સાબિત કરી શકો હવે જો અહીંયા E વેક્ટર બરાબર શું છે 1/4πε0 p વેક્ટર/x³. હવે આ ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે બનાવવું હોય તો E વેક્ટર દેખાય ને b વેક્ટર 1/4π 1/ε0 દેખાય ને μ0 મૂકી દો તો μ0/4π થઈ ગયા p વેક્ટર દેખાય ને હું m વેક્ટર મૂકી શકું આ ગૂંચળાની વિષુવ રેખા પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ તો હતું જ
આ ગૂંચળાની વિષુવ રેખા પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, એટલે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની કમ્પેરિઝન કરવાની છે. પૂછાવાની દ્રષ્ટિએ એટલું બધું મને આઈએમપી નથી લાગતું, પરંતુ આ તો છે ટેક્સ્ટ બુકમાં એટલે આપણે કરાવી દીધું. હવે જે કંઈ એના દાખલા છે એની વાત કરવાની છે. તો ઉદાહરણ અને સ્વાધ્યાયમાં આ ટોપિકને રિલેટેડ જે કંઈ દાખલા છે એ આજે આપણે પૂરા કરી દેવા છે. એક્ઝામ્પલ નંબર 4.11 કાઢો. આપણને એવું કીધું છે કે પાસે વીંટાળેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આટા કેટલા આવ્યા છે? 100. ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. બોલે તો 0.10 મીટર. અને કેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે? 3.2 એમ્પિયર. આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? કાંઈ છે નહીં. આ ગૂંચળું થઈ ગયું એન આટાવાળું. આ વિદ્યુત પ્રવાહનું વહન થાય. રિંગના સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0I/2r. યાદ છે કે નહીં? એન આટાવાળું છે એટલે એન વડે મલ્ટીપ્લાય કરી દો અને સોલ્વ કરો. 4π × 10 I દેખાય ને 3.2 મૂકો, આટા દેખાય ને 100 મૂકો, 2 × r, r દેખાય ને 0.10 મૂકો. એન્ડ યોર આન્સર વિલ બી, તમે તમારી જાતે કરી શકો છો, મારે કંઈ કરાવવાની જરૂર નથી. 2 × 10⁻³ ટકલા. ક્લિયર? ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? અથવા તમને એમ કે ચુંબકીય ચાક માત્રા કેટલી થશે? તો ચુંબકીય ચાક માત્રા શું હતું? NIA. આટલું હતું ને? n ની કિંમત મૂકો, 100, i ની કિંમત મૂકો અને એરિયાની કિંમત મૂકો. એરિયા કેટલો થઈ જશે? πr². આ થઈ ગયા 320 × π દેખાય ને 3.14 અને r² દેખાય ને 0.10². આનો સોલ્વ કરો એટલે તમારો જવાબ આવે અને એની આન્સર વિલ બી 10 એમ્પિયર × મીટર સ્ક્વેર. ડાયરેક્શન લખ્યું હોય તો કઈ રીતે લખી શકાય? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. આમાં બતાવવાની જરૂર નથી, કાંઈ કીધું નથી આપણને, પણ લખી શકો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી ડાયરેક્શન મેળવી શકાય. હવે ક્વેશ્ચન આગળ વાંચો. ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર ભ્રમણ કરી શકે, મુક્ત રીતે ભ્રમણ કરી શકે. આ ડેટાની કઈ જરૂર નથી. કે હવે તમે ધ્યાનથી વિચારો, ગૂંચળું છે એ શિરોલંબ સમતલમાં છે. તો હું છે ને, તમે આડાને જનરલી શિરોલંબ કહેતા હતા અને ઊભાને તમે શું કહેતા હતા? આડાને સમક્ષિતિજ કહેતા હતા, ઊભાને શિરોલંબ કહેતા હતા. હવે હું છે ને ડાયરેક્શન બદલાવી નાખું છું. હું YZ અક્ષની વાત કરું છું. કઈ અક્ષની વાત કરું છું? YZ અક્ષની. હું Z અક્ષને તમારા માટે સમક્ષિતિજ બતાવી દઉં છું. ભેજામાં છે આ Z અક્ષ છે, આ મારા માટે સમક્ષિતિજ છે, આડી લાઈન છે. હું આમ ઊભો છું અત્યારે, તો મારા માટે આ આડી લાઈન છે, આ ઊભી લાઈન છે. એટલે કે મારી Y એક્સિસ છે એ કેવી છે? Y એક્સિસ મારા માટે શિરોલંબ છે અને Z એક્સિસ છે મારા માટે સમક્ષિતિજ છે. તો હું ગૂંચળું કેવી રીતે રાખવાનું સાંભળજો. આ ભેજામાં ગયો. ગૂંચળું કેવી રીતે છે? આવી રીતે છે. આ કઈ એક્સિસ થઈ ગઈ? આ કઈ એક્સિસ થઈ ગઈ? આ ગૂંચળું. આ શિરોલંબ એક્સિસ થઈ ગઈ. અને સમક્ષિતિજ એક્સિસ બતાવી તો આ સમક્ષિતિજ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, હવે તને હું બતાવું તો ગૂંચળું કેમ પરિભ્રમણ કરશે. આ ગૂંચળું છે, માનો કે ગોળ. આ શિરોલંબ થઈ ગઈ. એ આમ પરિભ્રમણ નથી કરતું, સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને. તો સમક્ષિતિજ અક્ષ આમાંથી પસાર થાય, ગૂંચળું આમ પરિભ્રમણ કરે છે. ભેજામાં જાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ બંગડી હોય તો બંગડી આખી આમ પરિભ્રમણ કરે. શિરોલંબ અક્ષિસ કઈ છે અત્યારે? તમારા તરફ આવે એ શિરોલંબ અક્ષિસ છે. આ વસ્તુ મગજમાં રાખજો. ચાલો, તો આવી રીતે ગૂંચળું હોય તેના ક્ષેત્રફળનો સદિશ કઈ બાજુ હોય? સામેની બાજુ, એક્સ અક્ષ ઉપર. આના ક્ષેત્રફળનો સદિશ આ બાજુ છે. ક્લિયર? રકમ વાંચો આગળ. તમને એવું કીધું ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે. ગૂંચળું રાખવાનું શિરોલંબ સમતલમાં, એટલે ગૂંચળું રાખવાનું ઊભું છે. શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે, હવે એને વ્યાસ ઊભો પણ હોઈ શકે. હવે તમે રિંગ આમ બતાવો એટલે આમ પણ વ્યાસ થાય, આમ પણ વ્યાસ થાય. આ કઈ એક્સિસ છે કે તો મને XYZ માં? હું આને ક્યારનો Y એક્સિસ બોલું છું. ગૂંચળું આમ છે, આ શિરોલંબ એક્સિસ Y થઈ ગઈ.
અને આ કઈ છે બોર્ડના સમતલવાળી, આ ઝેડ એક્સિસ થઈ. ગૂંચળું આને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે આવી રીતે આખું. ગોટ ઇટ. શિરોલંબ વ્યાસ સોરી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. તો હવે તને સમજાઈ ગયો છે. ગૂંચળું આવી રીતે છે, આ અક્ષને અનુલક્ષીને આવી રીતે પરિભ્રમણ કરે છે. ક્લિયર? આ બધી વસ્તુ 3 ડાયમેન્શન છે અને આમ મોબાઈલમાં જોવાનું છે. કદાચ લાઈવ જોતા હોય ને ક્લાસમાં તો તમે હજી સમજી શકો. એક તો જોવાનું મોબાઈલમાં 2 માં, સમજવાનું 3 માં, મગજ પાછું 1. કેમ સેટિંગ કરશું? ચલો હવે 2T જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે. એટલે સમક્ષિતિજ એટલે હવે આપણે આ એક અક્ષ વાળી લાઈન આડી લખી નાખીએ. આ કેટલું આવ્યું? 2T જેટલું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. ફોર એક્ઝામ્પલ હવે સમજજે, ક્ષેત્ર આખું આમ ગયું, ગૂંચળું આખું આમ હતું, ફરતું હતું આમ. ગોટ ઇટ? ફરીથી બતાવું. ક્ષેત્ર આમ જાય છે, ગૂંચળું આમ છે, ગૂંચળું આ અક્ષને અનુલક્ષીને ફરે છે. અભી ક્યાં હોગા? ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ બંને એક જ દિશામાં છે. હવે શું થાય વાંચો આગળ. કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ અને ક્ષેત્રની દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 અંશનું કોણ પરિભ્રમણ કરી જાય છે. એટલે શરૂઆતમાં કન્ડિશન જો તને બતાવું ને તો આવી રીતે કન્ડિશન હતી. ગૂંચળું આવી રીતે હતું, આના ક્ષેત્રફળનો સદિશ આ બાજુ હતું અને ક્ષેત્ર આ બાજુ હતું. આમ હતું ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળનો સદિશ આ બાજુ. હવે 90 ડિગ્રીનું પરિભ્રમણ કરી ગયું એટલે ગૂંચળું આમ થઈ ગયું. હવે ક્ષેત્ર આ બાજુ થઈ ગયું, ક્ષેત્રફળનો સદિશ આ બાજુ થઈ ગયું. પેજામાં ગયું. પેલા ગૂંચળું આમ છે, ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળનો સદિશ આ બાજુ, 90 ડિગ્રી પરિભ્રમણ. ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળનો સદિશ ઉપર. બોલ આ કે ના? ક્વેશ્ચન વાંચો આગળ. ગૂંચળાનું પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો. આ પ્રારંભિક સ્થિતિ હતી તો આના પર ટોર્ક કેટલું લાગે? mb sin થીટા. અને થીટા કેટલો છે શરૂઆતમાં? 0. તો શરૂઆતમાં ટોર્ક કેટલું થઈ ગયું? 0. અંતિમ ટોર્ક લખવું હોય તો mb sin 90, sin 91 છે તો mb વધ્યા. એમ થોડીક વાર પહેલા તમે ગોઈતા હતા. કેટલા ગોઈતા હતા? ડાયપોલ મોમેન્ટ કેટલી હતી? સોરી ચુંબકીય મોમેન્ટ કેટલી હતી? 10 હતી. અને 2 ટેસ્લાનું ક્ષેત્ર આવ્યું તો કેટલું આવ્યું? 20 ન્યૂટન ઇન્ટુ મીટર. બોલો તને કઈ વાંધો? પ્રારંભિક ટોર્ક અને અંતિમ ટોર્ક તને મળી ગયા. પરિણામી ટોર્ક લખવું હોય તો તમે લખી શકો અંતિમ માઇનસ પ્રારંભિક, તો પણ એ 20 જ થશે. ચલો આ ટોર્કમાં કોઈને કઈ ડાઉટ છે નહીં. હવે જ્યારે ગૂંચળું 90 અંશના કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે? હવે જો ગૂંચળું શરૂઆતમાં આમ હતું તો પરિભ્રમણ થઈને આમ થાય કે નહીં? તો કંઈક વેગ હોય તો જ આમ થાય કે નહીં? પણ આ વેગ કોણીય વેગ છે. તો એ કોણીય વેગ 90 ડિગ્રીનું પહોંચી ગયું ત્યારે એનો કોણીય વેગ કેટલો છે એ ગોતવાનું છે. ક્વેશ્ચન ખબર પડી? શરૂઆતમાં આમ હતું, ક્ષેત્રને કારણે આમ થયું તો કંઈક વેગ હશે કે નહીં? તો જ્યારે 90 ડિગ્રીએ પહોંચે તો એનો વેગ કેટલો હોય કોણીય વેગ એ ગોતવાનો છે. ચાલો ટોર્કને હિસાબે જ મળશે એ તો 100%ની વાત છે. ટોર્કનું એક સમીકરણ તને ખબર છે mb sin થીટા, અને બીજું સમીકરણ તને યાદ હશે જડત્વની ચાક માત્ર તને ક્વેશ્ચનમાં આપેલી છે તો જો એટલે તને ખબર પડી જાય ટોર્કનું સમીકરણ તારે i આલ્ફા વાપરવું પડે. એટલે હું છે ને mb sin થીટા બરાબર i આલ્ફા, અને આલ્ફા છે એ કોણીય પ્રવેગ છે. કોણીય પ્રવેગ એટલે બીજું કાંઈ નહીં, કોણીય વેગનું વિકલન. કોણીય પ્રવેગ એટલે બીજું કાંઈ નહીં, કોણીય વેગનું વિકલન. સાંભળજો. આવું ઘણી વખત આપણે કરી ચૂક્યા છીએ. બહુ બધી વખત આવું કર્યું છે. અહીંયા ડી થીટા આપ્યા, અહીંયા ડી થીટા આપ્યા. કર્યું કે નથી કર્યું? બહુ બધી વખત કરી ગયું છે, મૂંઝાતા નહીં. આ ડી થીટા બાય ડીટી કોણીય સ્થાનાંતરનું વિકલન, એને કહેવાય કોણીય વેગ. i ઓમેગા ડી ઓમેગા ડી થીટા. પાકું? આના બદલે ઓમેગા લખી નાખ્યા. એ ક્યારે કરતા હતા? સમયની સાપેક્ષે વિકલન હોય અને આપણે
થીટાની સાપેક્ષે કરવું હોય ત્યારે આ ઘણી વખત આપણે યુઝ કરેલું છે. હવે હું આઈ ને નીચે આવવા દઉં. ડી થીટા નહીં લઈ આવું. અહીંયા વધ્યું ઓમેગા ડી ઓમેગા. ચલો હવે સાપ લગાવવા માટે રસ્તો મોકળો છે. હવે હું બંને બાજુ સાપ લગાવું છું. લિમિટ ક્યાં લખીશ? શરૂઆતમાં એંગલ 0 હતો, પછી એંગલ π/2 થઈ ગયો. શરૂઆતમાં સ્થિર હતું ગૂંચળું, એટલે શરૂઆતનો કોણીય વેગ 0 હતો. પરિભ્રમણ થઈને અહીંયા પહોંચ્યું તો અંતિમ કોણીય વેગ માનો કે ઓમેગા ફાઇનલ. આ લિમિટ થઈ ગઈ સાપની. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બદલાવાની નથી, કારણ કે વિદ્યુત પ્રવાહ નહીં બદલાય, એરિયા નહીં બદલાય, આટા પણ નહીં બદલાય. ચુંબકીય ક્ષેત્ર 2 ટકલા નહીં બદલાય, વિદ્યુત પ્રવાહ નહીં બદલાય. તો MB/I છે એ અચળ છે. 0 થી 90 π/2 માં નોમ જ આવતી હોય તો sin થીટા d થીટા ઓમેગા d ઓમેગા 0 થી ઓમેગા f. ચાલો sin થીટા નું સંકલન માઇનસ કોસ થીટા. સાઇન નું વિકલન કોસ થાય, ખબર ને? સંકલન માઇનસ થાય. 1 ઘાત છે તો ω²/2. x નું સંકલન x²/2, y નું સંકલન y²/2. હવે તમને ખબર છે. આ કોસ નિશાની બરાબર આપી દો. હવે ઉપરની લિમિટ મૂકું તો cos 90 માઇનસ કરીને cos 0. આ માઇનસ ક્યાં છે? લિમિટ મૂકવામાં આવે છે. આ માઇનસ તો આગળ આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ પેલા ઓમેગા મૂકું, ઓમેગા f²/2 માઇનસ 0 થશે. માઇનસ MB/I cos 90 0 cos 0 1. આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ ગયા. આ 2 ને અહીં લઈ આવું. R ઓમેગા f². ઓમેગા f અહીંથી વર્ગ કાઢી નાખું. 1-2 સ્ટેપ કાપી નાખ્યા છે, જોઈ લેજે. હવે ડેટા મૂકવાના છે ખાલી. 2 ના 2 m દેખાઈને 10, 2 દેખાઈને 2, i દેખાઈને જડત્વની ચાક માત્ર આપેલી છે 0.1. કેટલા છે? 10 દુ 20 દુ 40 અને આ 10 બીજા 400. 400 નો વર્ગમૂળ 20 રેડિયન પર સેકન્ડ. ગોટ ઇટ? તો થોડુંક સંકલન વાળો કેસ છે. તો આટલો મોટો દાખલો તો પૂછાય નહીં, 4 માર્ક્સમાં નહીં, ઘણું બધું વધી જાય. આટલું બધું આખું ન પૂછાય, આના કટકા પૂછાઈ શકે. ખાલી ચુંબકીય ચાક માત્રા પૂછે, સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર પૂછે, ટોર્ક પૂછી શકે, અથવા તો કંઈક અલગ રીતે પૂછીને ખાલી આટલું પૂછવું હોય તો પણ પૂછી શકે. તો આવડી જશે. તો આના પછીનું એક્ઝામ્પલ છે એ પ્યોર થિયરેટિકલી છે, અને જે કંઈ આજના લેક્ચરમાં તમે શીખા છો એના રિલેટેડ થિયરી છે. તો 4.12 છે એ ખાલી વાંચી જજો. ના સમજાય તો મને કહેજો, તો પછી પાછળ જ આપણે કરાવશું. લગભગ નહીં પ્રોબ્લેમ આવે, કારણ કે આખી થિયરી બેઝ જ છે, અને આજના લેક્ચરમાં જે કંઈ શીખા છે એના રિલેટેડ જ બધી વસ્તુ લખવાની છે. હવે સ્વાધ્યાયનો 4.9 તમે જુઓ, એકદમ નાનો એવો છે, ગુજકેટની દ્રષ્ટિએ પણ કામનો. તો 4.9 એક્ઝામ્પલ, સોરી સ્વાધ્યાયનો. તમને એવું કીધું કે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આટા છે. આવી રીતે કેટલા આટા છે? ટોટલ 20 આટા છે. અને બાજુની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. આમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. માનો કે અત્યારે આનો પૃષ્ઠ કેવી રીતે આવશે? બારોબાર આવશે. તો ક્ષેત્ર માનો કે આ દિશામાં છે, એવી રીતે બતાવી દઉં. આ જે એંગલ બને છે એ એંગલ કેટલાનો બને છે? 30 અંશનો. આ ક્ષેત્ર છે કેટલાનું છે? 0.8 ટકલા. અને આ ક્ષેત્રફળનો સદિશ થઈ ગયો. ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય કંઈ છે નહીં. ટોર્ક એટલે બીજું કંઈ નથી. શું છે? એને બી સાઇન થીટા. એન દેખાય ત્યાં તારે 20 આટા મૂકવાના છે. પ્રવાહ દેખાય ને પ્રવાહ મૂકવાનો છે. ચોરસની લંબાઈ તને આપી દીધી તો એરિયા કેટલો થાય? L². બીટા લખવાનો છે અને સાઇન થીટા લખવાનો છે. બધી વસ્તુ તારી પાસે છે. આટા મુકાવી દો કોકના, પ્રવાહ મુકાવી દો, લંબાઈ મૂકો, ક્ષેત્ર મૂકો,
થીટા મૂકો, જવાબ આવે કે ન આવે? તો આ તમારી જાતે કરવાનું છે. અને એક એના જેવો દાખલો છે 4.13 એ કરાવી દો. તો 4.13 દાખલામાં એવું છે કે એક ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે. 1 ટકલા 8 સેન્ટીમીટર ત્રિજ્યા, આટા છે 30, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. એટલે ફોર એક્ઝામ્પલ આ ગૂંચળાનો લંબ છે તો ક્ષેત્ર આવી રીતે હશે એવું માની લ્યો. ક્ષેત્ર રેખાઓ છે એ કેટલાનો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો બનાવે છે. ચાલો રેડી. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. હવે જો આ તો ક્ષેત્ર સાથે અમુક ખૂણે છે કે નહીં, એટલે આના ઉપર ટોર્ક લાગશે. કેટલું લાગશે? તો કે NAB sin θ. n ની કિંમત મૂકો. ચાલો કેટલી છે? 30. I દેખાઈને કેટલા મૂકો? 6 એમ્પિયર. A દેખાઈને કેટલા મૂકો? πr². અને r છે ને કેટલા છે? 0.08. 8 સેન્ટીમીટર પરથી. ક્લિયર? B છે ને 1 ટેસ્લા છે અને થીટા છે ને કેટલા છે? sin 60. ક્લિયર? આ તમે કરશો ને એટલે તમારો જવાબ આવશે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળામાં આટલું ટોર્ક તો લાગે જ છે. હવે તમારે જો એનું આવર્તન ના થવા દેવું હોય તો શું કરવું પડે? આટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાનું શું આપવું પડે? બાહ્ય ટોર્ક આપવું પડે. બહારથી કોઈ ટોર્ક આપવું પડે. તું આ ગૂંચળું આવર્તન ના કરે. ભેજામાં જઈ ગૂંચળા પર જેટલું ટોર્ક લાગે, જે દિશામાં લાગે એની વિરુદ્ધ દિશામાં તમે બીજું ટોર્ક આપી દો બહારથી, એટલે ગૂંચળું આવર્તન કરશે નહીં. ક્લિયર? અને બીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ, આ ગૂંચળાની જગ્યાએ કોઈ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય, આ ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ વાળું કોઈ અનિયમિત આકારનું ગૂંચળું છે આવી રીતે, આના ક્ષેત્રફળનો સદિશ આમ થઈ ગયો, આ એંગલ થઈ ગયો થીટા ક્ષેત્ર સાથેનો, તો શું તમારો જવાબ બદલાશે? ના બદલાય. શા માટે? અનિયમિત આકારનું ગૂંચળું હોય પણ સૂત્ર તો NAB sin θ છે કે નહીં? એરિયા તો બેનો સેમ જ છે. બાકી બધી ડિટેલ એ બદલાવી નથી. આટા નથી બદલાવ્યા, આઈ નથી બદલાવ્યો, બી નથી બદલાવ્યો. તો ડેટા બદલાઈ જાય નહીં, આન્સર બદલાઈ જાય નહીં. ભેજામાં જાય છે કારણ કે ઇક્વેશન તો આ જ છે. અનિયમિત આકારનું ગૂંચળું હોય, એરિયા બદલાઈ જાય તો ટોર્ક બદલાઈ જાય, પરંતુ એરિયા તો બદલાતો જ નથી. ભેજામાં જાય છે. તો આ દાખલા હતા આજના લેક્ચરમાં. આઈ થિંક ઘણું બધું આજે લાંબુ ચાલી ગયું છે. અહીં બ્રેક મારી દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં જે કંઈ દાખલા બાકી હશે એ બધા પૂરા કરશું. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલું છે. 2 થિયરી ખાસ અગત્યની, બંને ગૂંચળાવાળી. એક સમતલ ગૂંચળા ચુંબકીય ક્ષેત્રના સમતલમાં ગૂંચળું હોય અને ક્ષેત્ર સાથે થીટા કોણે હોય. બંને થિયરી IMP છે. એના પરથી ટોર્કનું સૂત્ર, એના પરથી ચુંબકીય ચાક માત્રા, એના પરથી ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ચાક માત્રાની સરખામણી. આ બધી વસ્તુ આજના લેક્ચરમાં ચાલી ગઈ છે. તો ના સમજાણી હોય એક વસ્તુ તો મેસેજ કરજો, કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. ઓકે, તો બસ આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.